મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમઉરે વસો સદા પરમ આધાર મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશનો 15 અંતર્ગત ચોથું શ્રવણ, ચોથું સત્શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં જીવકાંડમાં લગભગ પૂરું થવામાં છે. છેલ્લો અધિકાર અંતર્ભાવ અધિકાર ચાલે છે. તેમાં આગળ જઈએ કે સંઘની માર્ગણાની અપેક્ષાએ વર્ણન કરવામાં આવે છે. ગાથા નંબર 697. શરણી શરણી પહુદી ખીણકસાઓતી હો દિણીય મેળ થાવર કાય પુહુદી અશરણીતી હવે અશરણી હું. એ તું ના આવ્યું, હું આવ્યું. સંઘની જીવ ક્યાં ક્યાં હોય, એના ગુણસ્થાન કેટલા હોય તો કે મિથ્યા દૃષ્ટિથી માંડીને ક્ષીણ કષાય મોહ એટલે 12મું 1 થી 12 ગુણસ્થાનક સુધીમાં સંઘની જીવ હોય, અથવા સંઘની જીવ 12 ગુણસ્થાનક સુધી સ્પર્શી શકે છે. એટલે આપણે 12 ગુણસ્થાનકમાં સંઘની જીવો હોય છે એમ કહીએ, પણ સંઘની જીવ વિષય છે, સબ્જેક્ટ છે, એની વાત ચાલે છે. એટલે એમ કહેવું જોઈએ કે સંઘની જીવ ક્યાં ક્યાં હોય તો કે પહેલાં ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. આમાં ગુણસ્થાનક 12 થયા અને જીવ સમાસ 2 થયા. સંઘનીનું પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બંનેમાં હોય છે. અસંઘની જીવ ક્યાં તો કે સ્થાવરકાયથી શરૂ કરવાના. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય એ સ્થાવરકાયથી માંડીને એટલે ત્યાંથી શરૂ કર્યું. એટલે ત્રસકાય તો આવે જ, પછી ત્રસકાય આવે, પછી અસંઘની આવે તો કે ત્યાં સુધી, પછી બસ એ અસંઘની પંચેન્દ્રિય ત્યાં સુધી છે. એટલે ક્યાં સુધી આવ્યા? સ્થાવરકાયથી અસંઘની પંચેન્દ્રિય પર્યંત એટલા જ હોય છે. પછી ગુણસ્થાન એક જ થયું, મિથ્યાત્વ. અને જીવ સમાસ તો કે પર્યાપ્ત અપર્યાપ્ત સિવાયના 12 કહેવાય. જીવ સમાસ 12 તો જાણો જ છો. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય એ પંચેન્દ્રિયના 2 ભેદ ગણીએ એટલે 10 ભેદ થયા. અને જે સાવરકાઈમાં આપણે સૂક્ષ્મ અને બાદર કહીએ એટલે પાછા 12 થઈ જાય. અને પંચેન્દ્રિયમાં 2 ભાગ પાડીએ, સંઘની અને અસંઘની, એટલે 2 એક વધી જાય. એટલે એ રીતે આપણે ભેદ પાડ્યા હતા. એટલે 7 દુ 14 થઈ જાય. 7 પર્યાપ્ત, 7 અપર્યાપ્ત. આ જીવ સમાસની વાત ચાલે છે. હવે આહાર માર્ગણાસ્ય શરૂ કરે છે. એટલે ગાથા નંબર 698. થાવરકાય પહુદી સજોગી ચરી મોતી હોદી આહારી કમ્મ ઇય અણહારી અજોગી સિદ્ધે વિણાયવો. સ્થાવરકાય મિથ્યા દૃષ્ટિથી માંડીને સહયોગી કેવડી સુધીના બધા આહારી હોય છે. એટલે કેટલું બધું થયું. સ્થાવરકાય મિથ્યા દૃષ્ટિ, પહેલું ગુણસ્થાનક તો ખરું, એમાં સ્થાવરકાયથી લઈ લીધું પહેલેથી, છેક સુધી 13મા ગુણસ્થાનક સુધી આહારી હોય છે જીવ. એટલે આમાં કેવલી ભગવંતને આહારી કયા છે? આમાં કયા છે એ કઈ અપેક્ષાએ કે કવલ આહાર તો ન હોય એટલે એ લોકો બોલે છે કે અણાહારી આહારી એમ નહીં, પણ કવલ આહાર ન હોય, કવલ કોળીઓ આહાર ન હોય. પણ કાર્મણ વર્ગણાનો આહાર તો છે જ. પહેલે સમયે બાંધે, બીજે વેદે, ત્રીજે નિર્જરે. કેવલી પ્રભુ હોય તો એ શું થઈ ગયું? કેવલી પ્રભુને પણ એમ જ છે, પહેલો, બીજો, ત્રીજો સમય. એટલા માટે એનો કાર્મણ આહાર કહેવામાં આવ્યો છે. ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, અઘાતી કર્મ તો ચાલુ જ છે. સમયે બંધાય એમાં ના નથી, પણ જેવું બાંધ્યું એવું જ વેદ્યું, એવું જ નિર્જરી ગયું. એટલે આપણા કોઈના લક્ષમાં આવતું નથી. કાર્મણકાય યોગવાળા અને અયોગી કેવડી અને સિદ્ધ એ બધા અનાહારક સમજવા જોઈએ.
કર્મણ કા યોગ જ્યારે જ્યારે છે તે. અને એવા કોણ છે? અયોગી કેવડી અને સિદ્ધ. અયોગી કેવડી છે એટલે એને તો કાંઈ કાયા જ હવે ન કહેવાય ને. મન વચન કાયાના યોગ પણ રૂંધી દે એટલે એને કાંઈ યોગ નથી. તો કે એવા અને સિદ્ધ એ ત્યારે એને અનઆહારક કીધા છે. હવે નવા કર્મ પણ વાર્ગણા ગ્રહણ કરતા નથી, હોય એ પણ ગયા, છેલ્લામાં છેલ્લો સમય અને સિદ્ધ થઈ જાય એમને તો આપણે અનાહારી કહીએ જ છીએ. પણ કેવલીમાં શું? તો યાદ રાખવાનું, કેવલી બે હોય, સહયોગી અયોગી. તરત પૂછવાનું 13મું કે 14મું, સહયોગી કે અયોગી? તો આપણે કહીએ કે હા, સહયોગીમાં આટલો કવલ આહાર. કવલ આહાર નહીં, એકલું આહાર કીધો છે, કવલ આહાર નથી, એમ અહીંયા વાત છે. આમનાય ભેદથી એમ કહેવામાં આવે કે કવલ આહાર તો હોય જ ને, શરીર છે તો બધી ક્રિયા પ્રવૃત્તિ હોઈ શકે છે વગેરે. આ સિવાયના સમસ્ત સંસારી જીવ આહારક 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 છે. સાચી વાત છે. એટલે આહારક જીવોને 13 ગુણસ્થાનની સ્પર્શના કીધી. 13મેં પણ કીધા, એકમાત્ર 14માં નથી. અને જીવ સમાસ કેટલા કીધા? 14 આવ્યા. માણસ તો છે જ, ચારે ગતિમાં ચારે છે બધા, પર્યાપ્ત અને અપર્યાપ્ત. કેવલી પ્રભુમાં સહયોગી સુધી લઈ લીધા એટલે બધાને છે. અને એક અયોગી સંબંધી પર્યાપ્ત એટલે એ રીતે 8 થઈ જાય છે. બધાના 7 છે પણ એના 8 થઈ જાય છે. કોના? અયોગી. ગુણસ્થાન અને જીવ સમાસ રહિત સિદ્ધ એ પ્રભુ પણ અનાહારક છે. એને ગુણસ્થાન નથી, કાયા નથી, જીવ સમાસ નથી, એનાથી બાકાત થઈ ગયા. બે જ જીવ, સિદ્ધ અને સંસારી, બે પ્રકારે. તો એમાં સિદ્ધ તો ઉપર છે એટલે સંસારીમાં આવે નહીં. હવે એની ગાથા છે 699, જેમાં કયા કયા ગુણસ્થાનમાં કયા કયા જીવ સમાસ હોય છે તે કહે છે. મિચ્છે 14 જીવા સાસણ અયદે પમત્ત વિરદેય સણ્ણી દુગમસ્ય સગુણે સણ્ણી પૂર્ણો દુઃખીણી તોય ખીણોતી. મિથ્યાત્વ ગુણસ્થાન એટલે પહેલું, એ તો યાદ છે ને બરાબર. એમાં 14 જીવ સમાસ છે. એટલે કે બધા આવી ગયા, એકેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, સ્થૂળ, સૂક્ષ્મ, બાદર, બધા જીવો. સાસ્વાદન અસંયત ને પ્રમત્ત વિરત, એટલે સાસ્વાદન બીજું, અસંયત ચોથું, પ્રમત્ત વિરત એટલે છઠ્ઠું. એટલે 2, 4 અને 6. અને પછી ચ શબ્દ છે એમાં સહયોગી કેવલી લઈ લીધા એટલે કે 13મું. એમાં સંજ્ઞી, પર્યાપ્ત, અપર્યાપ્ત એ 2 જીવ સમાસ આવે છે. સંજ્ઞી આવ્યા, પર્યાપ્ત આવ્યા અને અપર્યાપ્ત આવ્યા. પછી બાકીના 12મા ગુણસ્થાનક સુધી, 8 ગુણસ્થાનકમાં એટલે વચ્ચેના 8, એમાં તું શબ્દથી અયોગી કેવડીને લઈ લીધા. એમાં સંજ્ઞી પર્યાપ્ત છે અને એક જ જીવ સમાસ છે. ગાથા નંબર 700. હવે માર્ગણા સ્થાનમાં જીવ સમાસો કેવી રીતે છે? ટૂંકમાં છે પણ 14 માર્ગણા લીધી છે એવું લાગે છે. એટલે જ આપણે એક પછી એક ક્રમથી લેવાની છે કે એમાં કેટલા કેટલા જીવ સમાસ હોય છે. ગાથા છે. તિર્ય ગદિયે 14 હવંતી સે સુજાણ દો દુ મગણ ઠાણ સ એવમ રેયાણી સમાસ ઠાણાણી. માર્ગણા સ્થાનના જીવ સમાસને સંક્ષેપમાં આ પ્રમાણે સમજો, એમ કે છે, સમજવું જોઈએ, સમજો કે તિર્યંચ ગતિ માર્ગણામાં, તિર્યક ગતિ, એમાં 14 જીવ સમાસ હોય છે. અને બીજી બધી ગતિમાં એટલે દેવ, મનુષ્ય ને નરક, એમાં સંજ્ઞી, પર્યાપ્ત, અપર્યાપ્ત એ 2 જીવ સમાસ જ હોય છે. બીજા બધા માર્ગણા સ્થાનમાં જેમ તેમ કરીને જેમ છે તેમ યથાયોગ્ય જીવ સમાસ ઘટાડવાના છે. હવે ગુણસ્થાનમાં પર્યાપ્તિ અને પ્રાણ કેમ છે તે બતાવે છે. ગાથા નંબર 701. પજ્જતિ પાણાવીય સુગમ ભાવિંદિયણ જોગીમ હિ તહિમ વાચુસાસા ઉગકાયતિગ દુગમ જોગીણો આવું. આવું એટલે આયુ, આયુ કર્મ કહીએ ને તો આ યુનો ઉ. પર્યાપ્તિને પ્રાણ તો સુગમ છે તો પણ જુદું જુદું કહેવામાં આવતું નથી. પણ 12મા ગુણસ્થાનક સુધી બધી જ પર્યાપ્તિ અને બધા જ પ્રાણ હોય છે. બધી પર્યાપ્તિ કેટલી? 6
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. અને પછી પ્રાણ કેટલા? 10. 5 ઇન્દ્રિયના 5. અને પછી આગળ બળ લગાડી દેવાનું કે શ્રોતેન્દ્રિય બળ, ચક્ષુરેન્દ્રિય બળ, એટલે 5 ઇન્દ્રિયની શક્તિ. 5 ઇન્દ્રિય કઈ? કાયા, જીભ, નાક, આંખ ને કાન. અને પછી મનોબળ, વચન બળ, કાય બળ. પછી પ્રાણ અને શ્વાસોચ્છ્વાસ. ના, શ્વાસોચ્છ્વાસ એ જ પ્રાણ અને આયુષ્ય. એટલે 10 પ્રાણ થઈ ગયા. હવે આટલી વાત થઈ ત્યાં તો આખો પેરેગ્રાફ કે પોઈન્ટ પૂરો થઈ જાય બીજો. તો આ પર્યાપ્તિને પ્રાણ છે. તો 13મા ગુણસ્થાનકમાં ભાવેન્દ્રિય હોતી નથી, એટલે દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ 6 પર્યાપ્તિ કહેવાય છે. કેવડી પ્રભુને મન હોતું નથી. તો સંઘની પંચેન્દ્રિય તો છે, એટલે કેવું પડે? એટલે કહ્યું કે ભાવેન્દ્રિય નથી. ભાવેન્દ્રિય એટલે મન કેવું છે, ભાવ મન નથી. દ્રવ્ય મન તો છે જ. એટલે 6 એ અપેક્ષાએ 6 પર્યાપ્તિ છે, નહીં તો 5 પર્યાપ્તિ છે. મન કાઢી નાખે છે. પ્રાણ અહીંયા 4 જ હોય છે, એ નવી વાત લાગી. કેવડી પ્રભુને પ્રાણ 4 જ કીધા છે. વચન, શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય અને કાય બળ. કાય બળમાં બધું આવી જાય. 5 ઇન્દ્રિય આવી જાય. અને જે કયો મન, વચન, કાયા પણ આવી ગઈ. 6 પ્રાણ આવી ગયા. તો પછી ક્યાં એમાં કહેવાનું રહે? તો પણ લખ્યું છે કે વચન, શ્વાસોચ્છ્વાસ, આયુ અને કાય બળ. આ ગુણસ્થાનમાં વચન બળનો અભાવ થઈ જાય ત્યારે 3 પ્રાણ થઈ જાય છે. અને શ્વાસોચ્છ્વાસ પણ રૂંધી દે ત્યારે એકમાત્ર આયુષ્યનો પ્રાણ બાકી રહી જાય છે. સહયોગીમાંથી અયોગી થાય છે. એટલે 14મા ગુણસ્થાનમાં કાય યોગનો પણ અભાવ થઈ જાય એટલે એટલું આયુષ્યનો પ્રાણ રહે છે. અને તે પહેલાંનો છે સમય, તેમાં શ્વાસોચ્છ્વાસ પણ જાય, વચન પણ જાય. તો કે આ 2 જ પ્રાણ રહે છે. કયા? આયુષ્ય અને બીજું સૂર્ય, કાયબળ. ચાલો, બરાબર છે. બધાએ ઘરે વાંચ્યું છે, સારી વાત છે. ગાથા નંબર 702. છઠ્ઠોથી પઢમસણા સકજ શેષાય કારણાવેખા પૂવો પઢમણિયઠ્ઠી સુહમતે કમેણ શેષા ઓ. મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડીને પ્રમત્ત પર્યંત એટલે 6ઠા સુધી 1 થી 6 આહાર, ભય, મૈથુન, પરિગ્રહ 4 સંજ્ઞા કાર્યરૂપે હોય છે. એટલે કે કાર્યશીલ છે, પ્રવૃત્તિશીલ છે, વર્કિંગ ઓર્ડરમાં છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ભાઈ આપણે નથી જોતી પણ છે. 1 થી 6 ગુણસ્થાનક સુધી મુનિને પણ લઈ લીધા. બોલો, અહીં છે જ ને, કાંઈક તો આહાર વાપરે જ ને. એટલે પછી અપ્રમત્ત વગેરેમાં 3 સંજ્ઞા હોય છે. એ કારણની અપેક્ષાથી કહેવામાં આવી છે, કાર્યરૂપે તો એ હોતી નથી. આ શરૂઆતની જ 3 બતાવી છે. એટલે કઈ આવી? આહાર, ભય ને મૈથુન. તો કે એ કાર્યશીલ નથી પણ એને હોઈ શકે છે, અસ્તિત્વમાં છે. એટલે આહાર, ભય ને મૈથુન એ કેવું કે સંજ્ઞા કહેવાય ખરી પણ કાર્યશીલ નથી, કામ નથી કરતી. હવે આપણે પગ છે તો ખરા, પણ અત્યારે કાંઈ નથી કરતા, ચાલતા નથી કે પલાઠી વાળતા નથી, પગનું કાંઈ કામ નથી અત્યારે. તો પછી પગને કાર્યશીલ નથી રાખ્યા, અત્યારે પ્રવૃત્તિમાં નથી રાખ્યા, બેઠા છીએ. ચાલીએ ત્યારે એમ કહેવું પડે કે પગને કાર્યશીલ રાખ્યા, ને બીજું બધું હાથને એવું બધું અમુક નથી ચલાવતા, કે મોઢું ચલાવતા નથી, કે જમતા નથી, કે જે કહો તે. ટૂંકમાં એ કાર્યકારી નથી. અહીંયા સંજ્ઞાઓના કારણભૂત કર્મો એના અસ્તિત્વની અપેક્ષાથી આ સંજ્ઞા માનવામાં આવી છે કે કર્મની શક્યતા તો છે ને. આમ પણ આપણે જાણીએ છીએ કે કોઈ એક જીવને હોય તો પણ કહેવું જ પડે, અને માત્ર એક જીવને હોય એવું તો છે જ નહીં. મોટા ભાગે બધી બહુમતી છે, આટલી સંખ્યા હોય એમાં બધાને બધું હોય જ. એમ 6ઠ્ઠા ગુણસ્થાનમાં આહાર સંજ્ઞાની વ્યુચ્છેદથી એટલે વિચ્છેદ થઈ જાય છે. બોલો, આહારની સંજ્ઞા નથી રહેતી એટલે આહારની ઈચ્છા રહેતી નથી. પ્રમત્ત ગુણસ્થાનક છે, પ્રમાદી કીધા છે તો પણ મુનિ છે, સંયતિ છે, તો એક દેહ ટકાવવા પૂરતું જ લેવાનું હોય તો લે છે, નહીં તો ઉપવાસ, અનશન વગેરે કર્યા કરતા હોય છે. એટલા માટે આવું ચોખ્ખું લખ્યું છે. બાકીની 3 સંજ્ઞા કારણ અપેક્ષાથી અપૂર્વકરણ ગુણસ્થાન એટલે 8મા સુધી જ હોય છે. અને ત્યાં પણ ભય સંજ્ઞાનો વિચ્છેદ થઈ જાય છે. બાકીની 2 સંજ્ઞા અનિવૃત્તિકરણના પ્રથમ સવેદ ભાગ પર્યંત હોય છે, મૈથુન અને પરિગ્રહ. ત્યાં મૈથુન સંજ્ઞાનો પણ વિચ્છેદ થઈ જવાથી દક્ષમા ગુણસ્થાનકે એકમાત્ર પરિગ્રહ સંજ્ઞા રહે છે, એટલે લોભ રહે છે. ત્યાં 9મા સુધી વેદનો ઉદય પણ છે.
આ પરિગ્રહ સંજ્ઞાનો વિચ્છેદ અહીંયા 10મા ગુણસ્થાનકે થઈ જવાથી ઉપશાંત કષાય વગેરે આગળના ગુણસ્થાનમાં કોઈ સંજ્ઞા હોતી નથી. આહારની નહીં, ભયની નહીં, મૈથુનની નહીં, પરિગ્રહની નહીં. અને આપણે યાત્રા કરવા જઈએ તો એક દિવસ કે એક ટંક માટે પણ વિચારીએ કે જમવાનું મળશે અથવા ક્યાં મળશે, કેવી રીતે મળશે, આયોજન કરીએ, વ્યવસ્થા કરીએ વગેરે. એક અડધો દિવસ પણ રહેવું નથી આપણે આહાર વિના. ઘણીવાર તો 1 કલાક મોડું નથી લેવું, એવું થઈ જાય છે. તો પછી વિચારવાનું છે. ગાથા નંબર 703. મગ્ગણ ઉવજો ગાવ્ય સુગમ પૂવમ પરુ વિદત્તાદો ગદિયાદિ સુમિચ્છાદિ પરુવિદે રુવિદા હોંતી. હોંતી બધાને આવડી ગયું આપણને. ભવંતી હોય છે, થાય છે. હવે પહેલાં માર્ગણા સ્થાનકમાં ગુણસ્થાન અને જીવ સમાસનું નિરૂપણ તો થઈ ગયું છે. એટલે અહીંયા ગુણસ્થાન પ્રકરણમાં માર્ગણા અને ઉપયોગ નિરૂપણ ઉપયોગનું કરવામાં આવે છે. ટૂંકમાં હવે માર્ગણા શબ્દ આવ્યો એટલે 14 આવવાની છે ટૂંકમાં, અને પછી ઉપયોગનું પણ આવશે. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન એટલે પહેલું, પછી નરકાદિ ચારે ગતિ, એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. સાસ્વાદન ગુણસ્થાનમાં નરક ગતિ સિવાયના 3 ગતિના પર્યાપ્ત અપર્યાપ્ત હોય છે, અને નરક ગતિ છે એ પણ પર્યાપ્ત જ છે. મિશ્ર ગુણસ્થાનમાં 4 ગતિ પર્યાપ્ત જ હોય છે, એટલે ગતિમાં પર્યાપ્તા હોય છે. અસંયત એટલે ચોથા ગુણસ્થાનકમાં પ્રથમ નારક પર્યાપ્ત બી છે અને અપર્યાપ્ત બી છે. ચાલો, બહુ બંને આવ્યા, નારક પર્યાપ્ત આવ્યા અને અપર્યાપ્ત પણ આવ્યા. શેષ 6 નારક પર્યાપ્ત હી હૈ, બાકીની બધી 6 નારકના જીવો. નારક એટલે નરકના જીવો પર્યાપ્ત છે. તિર્યંચ ગતિમાં ભોગભૂમિના તિર્યંચ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને છે. કર્મભૂમિના તિર્યંચ પર્યાપ્ત જ હોય છે, એટલે કે અહીંયા જે ગાય, ભેંસ, બકરી, કૂતરા બધું જોઈએ છીએ તે પર્યાપ્ત જ હોય છે એમ થયું. જુઓ તમે, બીજી ભોગભૂમિની વાત આવે ત્યારે મનુષ્યોની સાથે જ તિર્યંચની થાળી પડે છે, એનું નામ લેવાય જ છે. એની વાત આવે ને આવે જ, સ્પેશિયલ મોટા માણસ હોય એવું લાગે. સમ્યક દૃષ્ટિ છે એમાં ઘણા બધા. મનુષ્ય ગતિમાં ભોગભૂમિના મનુષ્ય અને કર્મભૂમિના મનુષ્ય પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના હોય છે. દેવગતિમાં ભવંત્રિક એટલે કે ભવનપતિ, વાણવંતર, જ્યોતિષી એ 3 પર્યાપ્ત જ હોય છે. વૈમાનિક દેવ પર્યાપ્ત પણ હોય છે, અપર્યાપ્ત પણ હોય છે. એ ક્યાંક નવો પોઈન્ટ આવતો જ હોય છે. આ નવો પોઈન્ટ છે. વૈમાનિક દેવ પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે આ જીવકાળના અધિકારમાં તો આવી ગયું, પણ ગોમટસારજી સિવાય પહેલાં ક્યાંય નથી આવ્યું એમ. દેશ સંયત ગુણસ્થાનમાં એટલે કે 5મા ગુણસ્થાનમાં કર્મભૂમિના તિર્યંચ અને મનુષ્ય બંને માત્ર અને માત્ર પર્યાપ્ત જ હોય છે. પ્રમત્ત ગુણસ્થાનમાં મનુષ્ય પર્યાપ્ત જ હોય છે, પરંતુ આહારક શરીરની અપેક્ષાએ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને કહેવું પડે છે. અપ્રમત્તથી માંડીને ક્ષીણ કષાય 7માથી માંડીને 12મા સુધી મનુષ્ય પર્યાપ્ત જ હોય છે. સહયોગી કેવડીમાં પર્યાપ્ત જ હોય છે, પણ સમુદ્ઘાતની અપેક્ષાએ અપર્યાપ્ત લેવા પડે. 2 સમય કે 3 સમય એવા આવે છે કે જ્યારે તે મિશ્ર કહેવાય છે, એટલે સમુદ્ઘાતમાં પણ એને લેવા પડે, અપર્યાપ્ત કહેવાય. એટલે કે પર્યાપ્તિ પૂર્ણ ન કહેવાય કે આ સમયે કેવલી પ્રભુ જેવાને સમુદ્ઘાત વખતે 2 જ યોગ હતા, 3 જ યોગ હતા, અથવા તો મિશ્ર યોગ હતો, એટલે બાકીના નહોતા, એમ 10 નહોતા. એવી રીતે યોગ તો 15 છે, પણ એમને જેટલા ખપે ઘટે એટલા હોવા જોઈએ એટલા નહોતા, માત્ર એટલું જ હતું. કારણ કે અમુક આત્મપ્રદેશ અને તેજસ કાર્બન શરીર 2 જ સાથે લઈને ગયા હોય, એટલે બધું એવું હોઈ શકે. સમુદ્ઘાતનો નિયમ છે એ પ્રમાણે. ચાલો, અયોગી કેવડીમાં મનુષ્ય પર્યાપ્ત જ હોય છે. આખો સંસાર જ ઉલાળીઓ કરવાનો છે, ત્યાં પર્યાપ્તિ ને અપર્યાપ્તિ, ક્યાં અપર્યાપ્તિ હોય જ નહીં. એમાં ઇન્દ્રિય માર્ગણાની વાત આવી. જુઓ, ગતિની અને આવી રીતે વાત પૂરી થઈ ગઈ, પર્યાપ્તાની 2 વસ્તુ પૂરી થઈ ગઈ. હવે ઇન્દ્રિયની વાત આવી કે ઇન્દ્રિય માર્ગણામાં 5 ભેદ મૂક્યા છે. ઇન્દ્રિય માર્ગણાના 5 ભેદ શું હશે? એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, પંચેન્દ્રિય.
આ પાંચે પાંચ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકમાં એટલે પહેલાં ગુણસ્થાનકમાં પર્યાપ્ત અપર્યાપ્ત બંને હોય છે. સાસ્વાદનમાં પાંચે પાંચ અપર્યાપ્ત હોય છે, પણ પંચેન્દ્રિય પર્યાપ્ત જ હોય છે. જરા વિચાર થાય, પાંચે પાંચ અપર્યાપ્ત હોય છે, પણ પંચેન્દ્રિય હોય તે પર્યાપ્ત જ હોય છે સાસ્વાદનમાં. એટલે કે પાંચે પાંચની શક્યતા છે. બીજા જીવો હોય એટલે કહેવું પડે ને કે પાંચે પાંચ આ રીતે છે, પણ જે પંચેન્દ્રિય છે એને અપવાદ કે એ માત્ર પર્યાપ્ત હોય. ધેટ મીન્સ એનો અર્થ એમ કે 1 થી 4 વાળા છે એમાં પર્યાપ્ત અપર્યાપ્ત બંને છે, પણ પંચેન્દ્રિય છે માત્ર પર્યાપ્ત છે. પંચેન્દ્રિય અવસ્થામાં સાસ્વાદન ગુણસ્થાન હોય છે. મિશ્ર ગુણસ્થાનમાં પંચેન્દ્રિય પર્યાપ્ત જ છે. ત્રીજા ગુણસ્થાનકમાં પર્યાપ્ત પંચેન્દ્રિય છે, પર્યાપ્ત જ લીધા. અસંયત ચોથામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને હોય છે. કારણ કે ચોથું એટલે સમ્યક દર્શન, તો ગમે તે ગતિમાં થતું હોય તો ત્યારે પર્યાપ્ત અપર્યાપ્ત પર્યાપ્તિ તો બંધાઈ જ ગઈ હોય ને કોઈ પણ જીવને થાય તો. તેમ છતાં કે છે અપર્યાપ્તમાં હોય છે. શું કામ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો સમ્યક દર્શન લઈને જાય છે, તો વચ્ચે વિગ્રહ ગતિ આવે કે નહીં? તો પછી આપણે કહેવું પડે ને, ત્યારે ક્યાં પર્યાપ્તિ હોય? આવો કંઈક આશય હોવો જોઈએ. દેશ સંયત એટલે પાંચમું ગુણસ્થાનક, એમાંથી માંડીને અયોગી સુધીના બધામાં પંચેન્દ્રિય પર્યાપ્ત જ હોય છે. 5 થી 12માં 14માં. છઠ્ઠા ગુણસ્થાનમાં આહારક અપેક્ષાએ, આહારક શરીર બનાવે એટલે, અને સહયોગીમાં સમુદ્ઘાતની અપેક્ષાએ અપર્યાપ્ત પંચેન્દ્રિય પણ હોય છે. સાસ્વાદન ગુણસ્થાન એટલે બીજું, એમાં બાદર પૃથ્વી જલ વનસ્પતિ અને બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્ત જ હોય છે સાસ્વાદન ગુણસ્થાનકમાં, અને સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત બંને હોય છે. મિશ્ર ગુણસ્થાનથી માંડી અયોગી સુધીમાં સંઘની ત્રસ્કાઈ પર્યાપ્ત જ હોય છે, પણ ચોથાથી આહારકની અપેક્ષા પ્રમત્ત એટલે છઠ્ઠામાં, અને સમુદ્ઘાતની અપેક્ષા સહયોગી એટલે 13માં સંઘની ત્રસ્કાઈ અપર્યાપ્ત પણ હોય છે. ભાવયોગ અને દ્રવ્યયોગ. હવે યોગ આવ્યો તો ભાવયોગ એટલે આત્માની શક્તિ રૂપે કહેવાય. તે આત્માનું પરિસ્પંદન, આત્માની શક્તિ, વીર્ય, પરાક્રમ, ઉત્સાહ, જે શબ્દ કયો તે પરિસ્પંદન ત્યાં સુધી આવ્યા, એ ભાવયોગ છે. અને મન વચન કાયાને નિમિત્તથી જીવના એટલે પ્રદેશો, આત્મપ્રદેશો ચંચળ થવાથી જે કાંઈ થાય છે પરિસ્પંદન, તેને દ્રવ્યયોગ કહેવામાં આવે છે. જે ક્રિયા થાય છે એ દ્રવ્યયોગ છે, અને પેલું ભાવ છે એ ભાવયોગ છે. એ શક્તિ રૂપે પડેલું છે. એના 3 ભેદ છે: મનોયોગ, વચનયોગ ને કાયયોગ. આ મન અને વચનના 4 ભેદ છે. સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, પછી મિશ્ર અને વ્યવહાર, અહીંયા ઉભય અને અનુભય. પછી વચનના એ જ પ્રમાણે કે સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, ઉભય વચન યોગ, અનુભય વચન યોગ. આજ સુધી એમ ભણ્યા કે વ્યવહાર અને મિશ્ર, એ જગ્યાએ આ 2 શબ્દો લગાવવાના છે. અને કાય યોગ તો આપ જાણો છો ને, 7 યોગ છે. ઔદારિક ઔદારિક મિશ્ર, વૈક્રિય વૈક્રિય મિશ્ર, આહારક આહારક મિશ્ર અને કર્મણ કાય યોગ. એટલે 7 થઈ ગયા. હવે કયા કયા ગુણસ્થાનમાં કેટલા કેટલા યોગ હોય તેનું સૂત્ર ગાથા હવે આવે છે. 704. તિસુતેરમ દસમિસ્સે સતસુણવ છઠ્ઠયમી એયારા જોગીમી સતજોગા અજોગી ઠાણમ હવે શૂન્યમ. શૂન્યમ એટલે સાંભળો નહીં, સુણો નહીં, શૂન્ય. મિથ્યાત્વ, સાસ્વાદન અને અસંયત, પહેલું, બીજું, ચોથું, આ 3 ગુણસ્થાનમાં 15 યોગમાંથી આહારક અને આહારક મિશ્ર એ સિવાયના 13 યોગ હોય છે. એટલે બધા યોગ હોય તો કે બધા હોય, એમાં 3 બાકાત. કેમ કે આહારક શરીર બનાવે છે એને જ આહારક યોગ હોય, ને આહારક મિશ્ર યોગ હોય, બીજાને ન હોય. એટલે બીજા બધા યોગ છે આપણને કે બધા મનુષ્યોને. મિશ્ર ગુણસ્થાનમાં આ 13 યોગમાંથી ઔદારિક મિશ્ર, વૈક્રિયક મિશ્ર, કાર્મણ, આ 3 ઘટી જવાથી 10 યોગ હોય છે ત્રીજામાં.
એનાથી ઉપર છઠ્ઠા ગુણસ્થાનને છોડીને, એટલે એક્સેપ્ટ ધેટ વન, 7 ગુણસ્થાનમાં 9 યોગ હોય છે. એટલે કે વૈક્રિય યોગ છે એ પણ ઘટી જાય છે. અને છઠ્ઠા ગુણસ્થાનકમાં 11 યોગ હોય છે, કારણ કે પેલા 10 યોગ છે એમાંથી એક વૈક્રિય યોગ ઘટાડ્યો હતો. તો આહારક અને આહારક મિશ્ર બે ભેગા કરવાના છે, મળી જાય છે, સરવાળો કરવાનો છે, એટલે 11 થઈ જાય છે. સહયોગી કેવડીના 7 યોગ હોય છે. સત્ય મનોયોગ, અનુભય મનોયોગ, સત્ય વચન યોગ, અનુભય વચન યોગ, ઔદારિક મિશ્ર, કાર્મણ. અને અયોગી કેવડીમાં કેટલા યોગ હોય? અયોગી કેવડીમાં નામ જ બતાવે છે, એકેય ન હોય. અયોગી કેવડી છે. છેલ્લે મન વચન કાયા પણ રૂંધી દે છે, પોતાનો શ્વાસ પણ રૂંધી દેવાની વાત આવે છે. એને એક પણ યોગ નથી. યોગ નિરોધ, યોગ રૂંધન એ જ શૈલેષીકરણની પ્રક્રિયા છે. કેટલા મેરુ પ્રદેશ જેવા અકંપ થઈ જાય, બોલો કેવી સ્થિરતા કહેવાય. રૂંધી દે પછી સ્થિર જ થઈ જાય ને. હવે વેદમાર્ગણ આવે છે. વેદના 3 ભેદ: સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. આ ત્રણેય વેદ અનિવૃત્તિકરણના સવેદ ભાગ સુધી જ આવે છે. એટલે અનિવૃત્તિકરણ એટલે 9મા ગુણસ્થાનકમાં જે 3 ભાગ પડતા હોય છે તેમાં પહેલો ભાગ તે સવેદ, જ્યાં સુધી વેદનો ઉદય છે ત્યાં સુધી પહેલું બીજું ત્રીજું નથી કહ્યું, સવેદ કહ્યું છે. એટલે કે આખા 9મા ગુણસ્થાનકના અંત સુધી એ ઉદય હોવો જોઈએ, લખ્યું નથી પહેલો ભાગ એમ. અને આગળ એ કોઈ પણ ગુણસ્થાનમાં હોતો નથી, એટલે 9મે વેદનો ઉદય પૂરો થઈ જાય છે. અહીંયા વેદમાર્ગણામાં આટલું જ છે. કષાયના 4 ભેદ છે: ક્રોધ, માન, માયા, લોભ. દરેક હવે બદલાતા જાય છે માર્ગણા. એક પ્રત્યેકમાં અનંતાનુબંધી વગેરે 4 ભેદ હોય છે. એટલે ક્રોધમાન, માયા, લોભ અને અનંતાનુબંધીમાં 4, એવી રીતે અપ્રત્યાખ્યાની, એવી રીતે પ્રત્યાખ્યાની, એવી રીતે સંજ્વલન. મિથ્યાત્વ અને શાશ્વદન પહેલાં બીજા ગુણસ્થાનકમાં અનંતાનુબંધી વગેરે કષાયનો 4 કષાયનો ઉદય હોય છે. ત્રીજા અને ચોથામાં અનંતાનુબંધી સિવાયના 3 કષાયનો ઉદય હોય છે: અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. અહીંયા અપ્રત્યાખ્યાનીની વાત આવે તો છે એટલે કેવું પડે. નહીંતર એમ થાય કે ક્રોધ, માન, માયા, લોભમાંથી ક્રોધ ગયો, માન, માયા, લોભ જ રહ્યા, એવું નથી. આપણે જે પ્રકાર ગણ્યા એ રીતે જ છે. 5મું દેશ સંયત ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ 2 જ કષાય રહે છે, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. પ્રમત્તથી માંડીને અનિવૃત્તિકરણના બીજા ભાગ સુધી સંજ્વલન કષાય રહે છે. છઠ્ઠા ગુણસ્થાનકે પણ સંજ્વલન કષાય જ હોય, બીજા 3 નથી. મોટી વાત છે. અને સંજ્વલન કષાય ચાલો અનિવૃત્તિકરણનો બીજો ભાગ, એટલે 9માનો બીજો ભાગ સુધી. ત્રીજા ભાગમાં સંજ્વલન, માન, માયા, લોભ આ 3 ભેદ રહે છે, પણ સંજ્વલન ક્રોધ રહેતો નથી, એટલે પહેલો ક્રોધ જાય છે. અને ચોથા ભાગ સુધીમાં લોભ અને 5મા ભાગ સુધીમાં બાદર લોભ રહે છે. એટલે 9મા ગુણસ્થાનકે હજી ચોથા ભાગ સુધી માયા અને લોભ બંને રહે છે, અને 5મા ભાગ સુધી બાદર લોભ રહે છે. એટલે નાનામાં નાનો થોડોક પણ કહેવાય, સૂક્ષ્મ નહીં. પછી 10મા ગુણસ્થાનકે સૂક્ષ્મ સંપ્રાય કહેવાય છે, એટલે ત્યાં સૂક્ષ્મ લોભ રહે છે. એટલે એનો ક્ષય તો ક્યારે કહેવાય? 12મે જ કહેવાય છે, પણ 10મે પૂરું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે કે લોભના કષાયના અંશનો અંશ અને એનું કીટીકરણ, અશ્વકરણ અને ત્રીજું કાંઈ છે તે, એ 3 કરણ, કીટી બધું ટોટલી નીકળી જાય છે, ડિમોલિશ થઈ જાય છે, એનો ક્ષય થઈ જ જાય છે એમ 10મા ગુણસ્થાનકે. પછી 11મે શ્રેણી ચડવાની હોય તો, અને નહીં તો 12મે જઈને શ્રેણી ચડે, જે કરે તે. એટલે 10મા એક ક્ષય કહેવાય. 10મા સુધી લોભ છે, લોભ પરિગ્રહનો અંશ છે. અને અહીંયા સંજ્ઞા કહીએ એટલે ઈચ્છા, બીજું કાંઈ નહીં. તો 10મા ગુણસ્થાનકે ઈચ્છા રહેતી હશે, કહેવાય જ છે. પેલી લબ્ધિને બધું પ્રગટે ને તો લોભમાં પડી જાય, એટલે એવો લોભ આવી જાય. ચાલો, એ માર્ગણા પછી જ્ઞાન માર્ગણાની વાત છે. જ્ઞાનના 8 ભેદ છે: 5 જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ, અને 3 મતિ, કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન.
તો કે 3 મિથ્યા છે શરૂઆતના, જે કયા તે કુમતિ, કુશ્રુત, કુઅવધિ એમ. એટલે 3 મિથ્યા અને બાકીના 5 જ્ઞાન સમ્યક હોય છે. કોને? અત્યારે જ્ઞાનનું જનરલ વાત છે એમાં. પછી મિથ્યા દૃષ્ટિ અને સાસ્વાદન, એટલે પહેલાં બીજા ગુણસ્થાનકમાં શરૂઆતના 3 મિથ્યા જ્ઞાન છે અને મિશ્રમાં એટલે કે જે કંઈ કીધા છે તે શરૂઆતના એ 3 એ જ્ઞાન હોય છે. એટલે અજ્ઞાન, આપણી ભાષામાં અજ્ઞાન હોય છે. પણ અહીંયા લખે છે જ્ઞાન જ, એટલે કહું છું. પરંતુ આ વિપરીત કે સમીચીન હોતા નથી, મિશ્ર રૂપ હોય છે. મિશ્રમાં 3 જ્ઞાન જ કીધા, કારણ કે એ વિપરીત નથી, એટલે કુમતિ નથી, કુશ્રુત નથી અને વિભંગ નથી. એમ મિશ્ર છે ને, એટલે સમ્યક દર્શન નથી ને મિથ્યાત્વ નથી. એટલે કેવી રીતે કહેવાય? વચલા છે. એટલે મિશ્ર રૂપ જ કીધેલું છે. પછી ચોથા પાંચમા ગુણસ્થાનકમાં 5 જ્ઞાનમાંથી 3 જ્ઞાન હોય છે. એ કયા? શરૂઆતના હોય છે. પછી પ્રમત્ત, ક્ષીણ, કષાય, હવે શરૂઆતના એટલે મતિ, શ્રુત, અવધિ એમ ગણવાનું, કુમતિ, કુશ્રુત નહીં ગણવાનું. પ્રમત્તથી ક્ષીણ, કષાય, 6થી 12મા સુધી શરૂઆતના 4 સમ્યક જ્ઞાન હોય છે. અહીંયા સમ્યક જ્ઞાન શબ્દ મૂક્યો છે. એટલે કયા? મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ હોઈ શકે છે. પછી સહયોગી અયોગીમાં કેવલ જ્ઞાન જ હોય છે, માત્ર ફક્ત સહયોગીમાં. તો બીજા ઉડી ગયા, બીજા એમાં સમાવેશ પામી ગયા. 100ની નોટ જ છે, બાધી નોટ આપણે કહે ને, પછી એમાં આ આંકડો ત્યાં આંકડો આવી ગયો, 100 સુધીના બધા આવી જ જાય ને, આવી જ ગયા, સવાલ જ નથી. હવે સંયમ માર્ગણાની વાત છે કે સંયમમાં સામાન્ય અપેક્ષાએ તો એક સામાયિક છે તે જ કહેવાય છે. એટલે કે આ જીવન સામાયિક વ્રત લે છે, સાધુ સાધ્વી જે દીક્ષા લે છે તે, પણ વિશેષ અપેક્ષાએ 7 ભેદ પાડવામાં આવે છે. આ સંયમ માર્ગણામાં સંયમ ન હોય તે પણ ગણાય, એટલે અસંયમ. પેલો અસંયમ, પછી દેશ સંયમ, અંશે સમય, પછી સામાયિક ચારિત્ર, પછી છેદોપસ્થાપન્ય, પછી પરિહાર વિશુદ્ધ, પછી સૂક્ષ્મ સંપ્રાય, પછી યથાખ્યાત. આ 4 ગુણસ્થાનમાં પહેલું અસંયમ અને 5મા ગુણસ્થાનમાં દેશ સંયમ એટલું જ હોય છે. એટલે કે પહેલાં 4 ગુણસ્થાનકમાં અસંયમ જ હોય છે ને, સંયમ ક્યાં હોય છે? અહીંયા સંયમ એટલે દીક્ષા, સર્વસંગ પરિત્યાગ, મુનિપણું એ જ કહેવામાં આવે છે. અને વ્રત નિયમ નાના મોટા પણ હોતા નથી, એ રીતે ચોથું ગણ્યું છે, અવિરત સમ્યક દૃષ્ટિ. પછી પ્રમત્ત, અપ્રમત્ત એટલે 6, 7મું આવ્યું. એમાં સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધ 3 ચારિત્ર હોય છે. 8મા 9મામાં સામાયિક છેદોપસ્થાપના 2 સંયમ હોય છે. 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ સંપ્રાય સંયમ જ હોય છે. 8મા ઈસકે ઉપર, એટલે આ બધામાં, બધા ગુણસ્થાનમાં યથાખ્યાત સંયમ જ હોય છે. એ તો ખબર પડી જાય. એટલે 12મે જ આવે એવું નથી, 13મે જ આવે એવું નથી. 10 પછીના 11માંથી માંડીને યથાખ્યાત ચારિત્ર કહેવાય. શ્રેણી માંડે છે, પડે છે, તો પણ પડતા પહેલાંના સમય સુધી બોલો જ્ઞાની કહેવાતા હોય. એમ થાય કે હમણાં મોક્ષે ચાલ્યા જશે, તો ઉપશાંત મોહ, અને પછી પડવાનું આવે છે. પીટી કરુણતા છે આ, ખબર નહીં. ચાલો, દર્શનના 4 ભેદ છે. જ્ઞાનની વાત પૂરી થઈ ગઈ. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શન. મિશ્ર ગુણસ્થાન સુધી 3 ગુણસ્થાનમાં ચક્ષુ અને અચક્ષુ 2 દર્શન હોય છે. બધા જ જીવને હોય છે. આંખથી દેખાય છે તે અને આંખ નથી એવા ચૌરેન્દ્રિય જીવ ન હોય, એટલે કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈન્દ્રિય, એ ક્યાં જાય? તો કે એમાં આવી ગયા અચક્ષુ દર્શન છે. આંખ વિના કાયા, જીભ, નાકથી ચાલે છે. પછી અસંયતથી ક્ષીણ, કષાય, એટલે કે 4થી 12મા સુધી ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ 3 દર્શન હોય છે. પછી સહયોગી, અયોગીને સિદ્ધ, એને કેવલ દર્શન જ હોય છે. અહીંયા જ્ઞાન નથી, દર્શનની વાત છે, એટલે કેવલ દર્શન જ હોય છે. કોને? સહયોગી, અયોગી અને સિદ્ધ. અહીંયા પૂરું થઈ જાય છે. પછી લેશિયાની વાત આવે છે કે કૃષ્ણ નીલ કાપોત, તેજો પદ્મ શુક્લ, 6 ભેદ છે. આમાં શરૂઆતની 3 અશુભ અને બાકીની 3 શુભ. એમાં શરૂઆતના ગુણસ્થાન એટલે કે પહેલે, બીજું, ત્રીજું, ચોથું, એમાં 6 એ 6 લેશિયા હોઈ શકે છે. પહેલાં ગુણસ્થાન કે શુક્લ લેશિયા કેમ હોય એ વિચારવાનું બાકી છે. એ હોઈ શકે, સવાલ જ નથી, હોઈ શકે, આપણી સમજમાં નથી આવતું, પણ છે. ક્યારેક તો સારો ભાવ કરી જ નાખતો હોય ને શુક્લ લેશિયા, એક સમય પૂરતો કરે તો એ કહેવાય તો ખરા જ ને. ચોથામાં તો છે જ, સવાલ નથી. પછી દેશ સંયત 5માંથી માંડીને 7મા સુધી 3 શુભ લેશિયા હોય છે.
એની ઉપર સહયોગી કેવડીમાં શુક્લ લેશિયા જ હોય છે, એક જ હોય છે. અયોગી ગુણસ્થાન લેશિયા રહિત છે, અલેશી છે. કાયા જ નહીં, પછી શું છોડી દેવાની? ભવ્ય માર્ગણાની વાત છે. હવે એના બે ભેદ છે, ભવ્ય અને અભવ્ય. મિથ્યાત્વમાં ભવ્ય અભવ્ય બંને હોઈ શકે છે. અને સાસ્વાદન 2 થી 12મા ગુણસ્થાનક સુધી ભવ્ય જ હોય છે. એટલે પડી ગયેલા હોય, પણ એક વખત તો હતું ને સંકેત, અને જવાનાય છે ફરીથી, એટલે એને ભવ્યમાં લીધા હોય તો બરાબર છે. પણ 2 થી 12 રેન્જ મોટી થઈ ગઈ, પણ પહેલાંમાં જ હોય છે ભવ્ય અભવ્ય. તો ને સહયોગી અયોગી બંને ભવ્ય અભવ્યથી રહિત છે. સહયોગીને પણ ભવ્ય કીધા નથી, અયોગીને પણ ભવ્ય કીધા નથી, અભવ્ય પણ કયા નથી. સહયોગીને ભવ્ય કેમ ન કયા? મોક્ષે તો જવાના છે. તો કે પ્રયોજન સિદ્ધ થઈ ગયું, હવે શું કરવાનું બાકી છે? માટે ભૂ એટલે હોવું ને થવું. હવે એમને હોવા થવા કરવાનું કાંઈ નથી. જેમ છે તેમ આત્માને બેસાડી દેવાનો છે સિદ્ધ થઈને શાશ્વત કાળ માટે. એટલે કાંઈ કરવા પણ રહેતું નથી, સમ્યક દર્શન કે લેવા પણ કે કાંઈ જ નથી. એટલે ભવ્યતા એની સાબિત થઈ ગઈ, એટલે હવે એને કાંઈ કહેવાય નહીં એમ. અને અભવ્ય શું કામ? તો કે અભવ્ય તો હતા જ નહીં, એટલે સવાલ જ નથી. પણ ભવ્ય ન કહેવાય, બોલો. અને ખાલી ભવ્ય અભવ્ય બોલતા હોઈએ ત્યારે એમ કે ભવ્ય સિદ્ધ લખો, અભવ્ય સિદ્ધ લખો. એમ કે એકલું બોલાય નહીં ભવ્ય ને અભવ્ય. તો ખરું છે બધું. આ શાસ્ત્ર કરતા પુરુષોનો વિનય છે ભવ્યત્વ ગુણ પ્રત્યેનો. સમ્યક્ત્વના 6 ભેદ છે: મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમ, વેદક અને ક્ષાયિક. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ હોય, સાસ્વાદનમાં સાસ્વાદન હોય, અને મિશ્ર ગુણસ્થાનકમાં મિશ્ર સંકેત હોય. એટલે 3 તો ત્યાં આવી ગયા. પછી 4થા થી 7મા સુધી ઉપશમ, વેદક અને ક્ષાયિક 3 સમ્યક દર્શન હોય છે. 4થા થી 7મામાં ઉપશમ સંકેત હોય, વેદક સંકેત પણ હોય, અને ક્ષાયિક સંકેત પણ હોય. અહીંયા ક્ષપશમ સંકેતનું નામ આવ્યું નથી. એને અને વેદક સંકેતને કંઈક કનેક્શન છે. આગળ જઈએ. આનાથી ઉપરની શ્રેણીમાં એટલે ઉપશમ શ્રેણીમાં અપૂર્વકરણ અને ઉપશાંત કષાય એટલે 8માંથી માંડીને 11મા સુધી ઉપશમ અને ક્ષાયિક બંને સમ્યક દર્શન હોય છે. ખરું છે. ક્ષપક શ્રેણીમાં અપૂર્વકરણ વગેરે બધા ગુણસ્થાનમાં હોય છે, અને સિદ્ધમાં ક્ષાયિક સમ્યક દર્શન ન જ હોય છે. ક્ષાયિક સંકેત જ હોય છે. કેવું પડે હા સિદ્ધ ભગવાનને. એ સંકેત થઈ ગયું, લઈ લીધું અને રહેવાનું છે. તો એને કેમ ગણવાનું ક્ષાયિક સંકેતને? એને છે જ, આત્મા છે, દશા છે તો છે જ. પછી એમાં હવે સવાલ શું છે? મોક્ષે જ ગયા છે તો સિદ્ધમાં બધું આવી ગયું. તો પણ જુદું પાડે છે આમાં કે કેવલ જ્ઞાન કેવલ દર્શન છે, પર્યાય સિદ્ધ પર્યાય છે. પછી અહીંયા પાછું મૂક્યું કે માર્ગણાને બધામાં પણ છે. નવાઈ ન લાગે ક્ષાયિક સંકેત છે એમ કહે તો, પણ લખવું પડે છે, એ વાત સાચી છે. આગળ જઈએ. હવે સંજ્ઞની ને અસંજ્ઞની વાત આવે છે. એક સંજ્ઞની બીજો અસંજ્ઞની. પહેલાં ગુણસ્થાનકમાં સંજ્ઞની અસંજ્ઞની બંને માર્ગણા હોય છે. એનાથી આગળ 3 થી 12 સુધીમાં સંજ્ઞની માર્ગણા જ હોય છે. સહયોગી અયોગીને મન હોતું નથી, એટલે કોઈ પણ સંજ્ઞા હોતી નથી. તો માણસ મટી ગયા. તો કે આહાર ભય મૈથુન પરિગ્રહ સંજ્ઞા ગઈ, બધી સંજ્ઞા ગઈ. તો અસંજ્ઞની પણ થોડું આવી ગયું, મન ગયું. તો પણ આપણે જાણીએ છીએ કે એને નો સંજ્ઞની નો અસંજ્ઞની કહેવાય, પણ સંજ્ઞની અસંજ્ઞનીમાં લેતા નથી. મન નથી એટલે કોઈ પણ સંજ્ઞા નથી. આહાર માર્ગના પણ બે ભેદ છે. એક આહાર, બીજો અનાહાર. એમાં મિથ્યા દૃષ્ટિ, સાસ્વાદન, પછી અસંયત સહયોગી એટલે કે પહેલું, બીજું, ચોથું અને 13મું ત્યાં સુધીમાં આહાર અનાહાર બંને હોય છે. યાદ રાખજો, પહેલું, બીજું, ચોથું અને 13. હું સમજી 3 નથી, બીજા બધાય નથી. એમાં આહાર અનાહાર બંને છે. પછી અયોગી કેવડી એટલે 14મો માત્ર અનાહારી હોય છે, અને વચ્ચેના 9 ગુણસ્થાન રહ્યા એમાં આહાર જ હોય છે. એમાં અનાહારી પદ પ્રાપ્ત કરી શકાતું જ નથી. બરાબર છે.
મિથ્યાત્વ શાસ્વાદનમાં અનાહારી પદ ખરું. શું કામ? તો કે ગતિમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, વિગ્રહ ગતિમાં, તે વાટે વહેતા જીવો ક્યાં જાય? એટલે એના માટે થઈને કહેવું પડે કે અત્યારે આહાર લેતા નથી એટલે અનાહારી છે. આગળ જઈએ. ગાથા નંબર 705. દોર્ણમ પંચય છચ્ચેવ દોષો મિસ્સમ્મિ હોન્તિ વામિસ્સા સત્તુ વજોગા સતસુ દોચેવ ઝીણેય સિદ્ધેય. બે ગુણસ્થાનમાં 5, 2માં 6, મિશ્રમાં 6, 7માં 7 અને જીન અને સિદ્ધ એ બંનેને 2 ઉપયોગ હોય છે. એટલે 2 ગુણસ્થાનમાં 5 ઉપયોગ છે. ઉપયોગ કેટલા? મુખ્ય 2 જ્ઞાન અને દર્શન, બાકી 12. એટલે 5 જ્ઞાનના, 3 અજ્ઞાનના, 4 દર્શનના, એટલે યાદ રાખવાના. એટલે આ 12ની ગણતરી એનો હિસાબ આપ્યો છે કે 2 ગુણસ્થાનક સુધી 5 છે, પછી બીજા 2માં 6 છે, પછી 6 ઉપયોગ છે, પછી મિશ્ર એટલે ત્રીજામાં, એટલે એમાં મિશ્ર રૂપ 6 છે, પછી 7 ગુણસ્થાનમાં 7 ઉપયોગ છે, અને જીન ભગવાનમાં અને સિદ્ધ ભગવાનમાં, સિદ્ધ એટલે તો સિદ્ધ પરમાત્મા, જીન એટલે સહયોગી અયોગી જીન કેવલી, એમાં 2 ઉપયોગ હોય છે, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. અને બીજા બધામાં આપણે જે કહીએ છીએ તે 5 જ્ઞાન, 3 અજ્ઞાન, 4 દર્શન. એટલે ત્યાં જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ કહીએ, બોલીએ, એના કરતાં સાચું શું કહેવાય? કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ હોય છે એમ કહેવું પડે, આગળ લગાડવું પડે. કેવળી થઈ ગયા પછી સિદ્ધ થયા ત્યારે એટલું લગાવવું પડે. એટલે બંને ઉપયોગ સહયોગી જીન કે અયોગી જીનને એક સાથે જ હોય છે. કેવલ જ્ઞાનમાં બંને ઉપયોગ યુગપદ હોય છે, એ મોટો ડિફરન્સ છે. શુદ્ધ કેવલી ને કેવલીમાં એ ડિફરન્સ છે, બીજી બધી અપેક્ષા એ પણ એ મોટો ડિફરન્સ છે, ખાસ ડિફરન્સ છે. બીજાને એક પછી એક હોય, છદબસ્ત, શુદ્ધ કેવલી બધાને, જ્યારે કેવલીને એકસાથે 2 ઉપયોગ હોય છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. એટલે યુગપદ શબ્દ આવ્યા કરે. અહીંયા 21મો અધિકાર પૂરો થાય છે, 22મો અધિકાર આપણે શરૂ કરીએ. આલાપ અધિકાર. ઈષ્ટદેવને નમસ્કાર કરીને પ્રતિજ્ઞા કરે છે. ગાથા 706. ગોયમથે રંપણમિય ઓઘા દેશે સુવિસભેદાણમ જો જણિકાણાલાવમ વચ્છામી જહા કમમ સુણઃ. સાંભળો, હું કહું છું તે સાંભળો એમ કહે છે. સુણઃ એટલે સુનો, સુનો, સાંભળો. મંગલાચરણ શું કામ આવ્યું અહીંયા? છેલ્લું છે એટલે અંતિમ મંગલાચરણ કહે. શાસ્ત્ર કરતાં આદ્ય મંગલાચરણ કરે, મધ્યમ મંગલાચરણ કરે, અંતિમ મંગલાચરણ કરે. અહીંયા અંતિમ છે. આ જીવકાંડના છેલ્લા અધિકારનું મંગલાચરણ છે. એમાં કોને નમસ્કાર કર્યા છે? તો પેલું ગોયમ નામ આવે એટલે ગૌતમ. તો ગૌતમ પ્રભુના અહીંયા ગૌતમ શબ્દના અર્થ જુદા જુદા કર્યા છે. કે સિદ્ધને પણ નમસ્કાર કર્યા છે, મહાવીર સ્વામીને પણ કર્યા છે, ગૌતમ ગણધરને કર્યા છે, અને સાધુ સમૂહ પણ આમાં આવી જાય છે. આટલાને નમસ્કાર કર્યા છે. કેવી રીતે? તો કે એમાં ગૌતમ શબ્દ મૂક્યો છે એટલે અર્થ કરવાનો છે. તો ગૌતમમાં જુદી જુદી રીતે લઈએ કે ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય. તો કે ગાયને ભૂમિ કીધેલી, અને જે 8મી ભૂમિ છે સિદ્ધશિલા કહેવાય છે. તો કે ગૌ નીચે લખ્યું છે વિશિષ્ટા ગૌ ભૂમિ ગૌતમા, એટલે વિશિષ્ટ ભૂમિ અને ગૌતમા કહેવાય, એટલે 8મી પૃથ્વી. તો કે એના હિસાબે ગોયમ ગૌતમ લખ્યું કે 8મી પૃથ્વીમાં કોણ છે? સિદ્ધ પરમાત્મા સિવાય કોઈ નથી, એટલે સિદ્ધોને નમસ્કાર છે. એટલે ગૌતમનો અર્થ એમણે સિદ્ધ કર્યો. એટલે જુઓ એક શબ્દના અર્થ કેવા થાય. પછી વર્ધમાન તીર્થંકર પણ એમાં આવી ગયા. તો કે શું કામ? તો કે એમાં પણ લખ્યું છે કે ગૌતમ સ્થવિર જે મુખ્ય છે, જેના તે સમાસ છૂટો પાડ્યો. ગૌતમ સ્થવિર યસ્ય સહ, કે જે ભગવાનના, જે તીર્થંકર દેવના ગૌતમ સ્થવિર થઈ ગયા તે, ગૌતમ ગણધર થઈ ગયા તે, એટલે ત્યાં મહાવીર સ્વામીને નમસ્કાર. અને પછી ગૌતમ ગણધરને પોતાને તો આવી જ ગયા કે ગણધર જ હતા, ગણધર પદે સ્થાપેલા હતા, અને ઇન્દ્રિયોને, મનને બધાને સંયમમાં રાખનાર. ગો એટલે ઇન્દ્રિય, તો એ પણ ગૌતમ કહેવાય, એટલે ગૌતમ સ્વામીને નમસ્કાર.
અને પછી સાધુ સમૂહ આવ્યા, કારણ કે ગણધર, ગૌતમને ગણધરની પદવી હતી, એટલે ગણોનો સમૂહ છે, સાધુનો સમુદાય, આચાર્ય ઉપાધ્યાય બધાના એ ગણધર છે, બધાનું ધ્યાન રાખવાનું છે ત્યાં સુધી, એટલે ગણધર એટલે એને પણ નમસ્કાર કર્યા છે. એટલે આ રીતે નમસ્કાર કરીને હવે હું આલાપ કહીશ. આલાવમ એટલે આલાપ, આલાવ કહેવાય, પછી આલાવા કહેવાય, પછી એના રૂપ થાય પ્રાકૃતમાં. એટલે આલાવા એટલે આલાપ, જેની વાત આવે છે તે. હવે આલાપ એટલે શું? આ તો મંગલાચરણ છે, એટલે પ્રભુને નમસ્કાર, ત્રણેયને નમસ્કાર. સિદ્ધ ભગવંત, ગૌતમ ભગવંત, મહાવીર સ્વામી, ત્રણ, ચોથા સાધુ સંમત, એટલે સર્વે સાધુ સાધ્વીજી આવી ગયા. એમાં આચાર્ય ઉપાધ્યાય પણ આવી ગયા. એટલે ટ્રીક કેવી છે, રહસ્ય કેવું છે? એટલે પંચ પરમેષ્ઠીને નમસ્કાર આવી ગયા. તો આલાપ એટલે શું? તો કે આપણે 20 પ્રરૂપણાનો વિચાર કરી ગયા જીવકાંડમાં, તો 20 પ્રરૂપણાને જોડવાનું, કોની સાથે જોડવાનું? તો કે ગુણસ્થાન સાથે વિશેષપણે જોડવાની જે વાત, જે કથન, જે વૃત્તાંત, જે વર્ણન, બયાન જેમાં કરવામાં આવે છે તે આલાપ છે. હવે એના પ્રકારને બધું બતાવવું છે. આલાપ એટલે બોલવું, એમાં તો આપણને યાદ આવે છે, વાર્તાલાપ કહીએ છીએ, એટલે કાંઈક કહેવું, બોલવું, કથન કરવું. પછી સંગીતનો આલાપ અહીંયા લાગુ પડતો નથી, લંબાવવાનું હોય છે તે. તો કે જેમ સૂર લંબાવીએ છીએ એમ આલાપ લઈએ છીએ, તેમાં બધી વસ્તુઓનું વિશદ વર્ણન, વિશ્લેષણ, લંબાણથી સવિસ્તર વર્ણન કરવામાં આવે છે, એટલે કથન. એટલે જેની સાથે જોડીને 20 પ્રરૂપણાને સામે આ બે વસ્તુ સામસામે મૂકી, જે આપણે અત્યાર સુધી વિચાર્યું, વાંચ્યું, અને હજુ પણ બાકી હોય તે જોડાણામાં આવશે. શું કોનું આવશે? 20 પ્રરૂપણાનું કર્યું, તો કે ગુણસ્થાન સાથે, માર્ગણા સાથે જોડીને એના ભંગરૂપ અધિકાર, ભંગ એટલે ભેદભાંગા પ્રકાર, એ આ અધિકારમાં બતાવવામાં આવશે. એટલે આલાપ અધિકાર છે. આલાપ એટલે બોલવું, કહેવું, કથન કરવું, પાઠ જે કયો તે. કોઈ કહે કે આ મોક્ષમાળાના 5 આલાવા આપ્યા છે અમને સ્વાધ્યાયમાં, અથવા તો મોક્ષમાળાના આજે 5 આલાપ કર્યા, તો ત્યાં પાઠ છે. શિક્ષા પાઠ, બોલો તો બોલો શિક્ષા, નહીંતર પાઠ છે એમ. હવે સમજાઈ ગયું આલાપ એટલે બધાને? ચાલો. એ જૈન પારિભાષિક શબ્દ છે અને બહુ જ આવે, બધા બંને આમના એમાં એટલો જ આવે કે હવેના આલાવા આ પ્રમાણે છે, હવેના આલાપ આમ પ્રમાણે છે. સંગીતમાં જેમ કહીએ કે હવેની ગાથા આમ છે, એવી રીતે હવેનો શ્લોક છે, એવી રીતે હવેના આલાવા, એ બીજું કાંઈ નથી, આલાપ. શિષ્ટ સંસ્કૃતને પણ આગમ સાહિત્યનો શબ્દ, જીનાગમનો. ગાથા નંબર 707. ઓઘે 14 ઠાણે, સિદ્ધે વિષાદે વિહાણ માલાવા, વેદ કષાય વિભિન્ને, અણિયટ્ટી પંચભાગેય. પરમાગમમાં પ્રસિદ્ધ, પરમાગમ આવી ગયો શબ્દ, એમાં પ્રસિદ્ધ 14 ગુણસ્થાન અને 14 માર્ગણા સ્થાનમાં ઉક્ત જે કહેવાય ગઈ તે 20 પ્રરૂપણા, એમાં સામાન્ય, પર્યાપ્ત, અપર્યાપ્ત, આ 3 આલાપ એવા ભેદ છે. વેદ અને કષાયની અપેક્ષાથી અનિવૃત્તિકરણના 5 ભાગમાં આલાપ જુદા જુદા સમજવા જોઈએ. વેદ કષાય અપેક્ષાથી 5 થઈ જાય છે, પરંતુ અત્યારે 3 આલાપ આવે છે. 14 ગુણસ્થાન અને 14 માર્ગણા સ્થાનની વાત છે એમાં. હવે ગુણસ્થાનમાં આલાપ કેવી રીતે? તે આલાપ એટલે વાત જ છે એક જાતની, કે ચાલો હું તમને એક વાત કહું. તો વાત એટલે શું? એ કેવો આપણે પ્રશ્ન પૂછીએ, આ એવું. પછી એક કહી દઉં વધારાનું કે એક ખાસ વાત છે, એક મારે વિશેષ વર્ણન કેવું છે, આ સ્પેશિયલ કેવું છે. વાત સ્પેશિયલ છે અથવા સામી વ્યક્તિ સ્પેશિયલ છે, તો આપણે સ્પેશિયલ વાત, સ્પેશિયલ રીતે અથવા સ્પેશિયલ કથન એમ કહીએ. એટલે વાતનો વિષય છે એ સ્પેશિયલ છે, ખાસ છે, એટલે અહીંયા વિશેષ વર્ણન કે વિશેષ પણ એવું છે. એક વાત કહું એ આપણી સીધી સાદી આડી એવડી હોય છે, એને કોઈ વિશેષ વાતમાં લેવાય નહીં. આ બધી વિશેષ વાત કહેવાય, આલાપ છે. ગુણસ્થાનમાં મિથ્યાદ્વૈત એટલે પહેલું, બીજું મિથ્યાત્વ અને સાસ્વાદન, અને પછી ચોથું, છઠ્ઠું અને 13મું, આ 3 ગુણસ્થાનમાં 3 આલાપ હોય છે. એટલે કુલ 5 થયા: મિથ્યાત્વ, સાસ્વાદન, અસંયત, પ્રમત્ત અને સહયોગી. આ 5 ગુણસ્થાનમાં 3 આલાપ. 3 કયા આલાપ? સામાન્ય, પર્યાપ્ત, અપર્યાપ્ત. અને બીજા ગુણસ્થાનકમાં એક પર્યાપ્ત આલાપ જ હોય છે. હવે એનું આપણે આગળ અર્થ કરીએ છીએ. ગાથા નંબર 709.
સામર્ણમ પજ્જતમ અપજતમ ચેદી તીર્ણી આલાવા દુવિયપમપજતમ લધીણી વત્તગમ ચેદી. આલાપના 3 ભેદ છે: સામાન્ય, પર્યાપ્ત, અપર્યાપ્ત. અપર્યાપ્તકના 2 ભેદ છે: નિવૃત્તિ અપર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત. ભૂલી ગયા, લબ્ધિ અપર્યાપ્ત પહેલું આવે અને બીજું નિવૃત્તિ. નિવૃત્તિ પણ નહીં, નિર્વૃત્તિ, વ ઉપર રે પાછો, અને અપર્યાપ્ત સંધિ થઈ જાય અને નિવૃત્તિ પર્યાપ્ત. એટલે બોલવામાં આપણે સંધિની બદલે છૂટું જ બોલીએ, નિવૃત્તિ અપર્યાપ્ત. હવે નિવૃત્તિ શું ભૂલી ગયા હોય એટલે. લબ્ધિમાં તો આવી ગયું કે શક્તિ, અને નિવૃત્તિ શું તો કે જે કોઈ આપણને ઇન્દ્રિય છે, કાયા, જીભ, નાક, આંખ ને કાન, તો કે એની બાહ્ય અને આંતરિક શક્તિ જે છે તેને નિવૃત્તિ કહેવામાં આવે છે. આંતરિક શક્તિ એટલે કાન બહારથી જે છે એ તો ઇન્દ્રિય છે, ઉપકરણ છે, પણ ખરેખર સાંભળવાની શક્તિ અંદર રહેલા કાનથી છે. આંખની અંદર પાછળ જે કયો તે રહેલું છે એનાથી આપણને દેખાય છે. એ કદાચ ભણવામાં તો આવી ગયું છે, નહીં તો આપણે વિચારવાનું છે. તો કે એનું નામ નિવૃત્તિ અપર્યાપ્ત. ચાલો આગળ જઈએ. 710મી ગાથા. દુહિહંપી અપજત્તમ ઓઘેમિચ્છે વહોદી નિયમેણ સાસણ અયદપમત્તે નિવત્ય પૂર્ણગો હોદી. બંને પ્રકારના અપર્યાપ્ત આલાપ સમસ્ત ગુણસ્થાનમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ હોય છે. પર્યાપ્તા અપર્યાપ્તા મિથ્યાત્વ એકમાં જ હોય છે. નહીં, પર્યાપ્ત અપર્યાપ્ત નહીં, બંને પ્રકારના અપર્યાપ્ત. સોરી, એટલે લબ્ધિ અને નિવૃત્તિ એ બંને પ્રકારના અપર્યાપ્ત ક્યાં હોય તો કે 0ની બદલે 0 નીચેથી પણ શરૂ કરે ને, કે -0 એમ, એટલે એનાથી શરૂ કર્યું છે. એ બંને તો કે પહેલાંમાં છે, માત્ર પહેલાંમાં જ છે. બીજામાં, ચોથામાં, છઠ્ઠામાં હંમેશા નિવૃત્તિ અપર્યાપ્ત આલાપ હોય છે. એટલે બીજામાં ખરા અપર્યાપ્ત, ચોથામાં ખરા, છઠ્ઠામાં ખરા. અપર્યાપ્તના 2 ભેદ ગણાવ્યા છે. તેમાં પહેલા ગુણસ્થાનમાં બંને અને શાસ્વાદન અસંયત પ્રમત્તમાં એક નિવૃત્તિ અપર્યાપ્ત જ હોય છે, એક જ હોય છે. એટલે કે લબ્ધિ રૂપે નથી હોતો પણ નિવૃત્તિ રૂપે હોય છે. એટલે ઘણીવાર કાન દેખાવમાં હોય પણ અંદર શક્તિ જ ન હોય, જન્મથી જ, પહેલેથી જ. તો કે કહેવું તો પડે ને, હાજરી છે કાનની, એટલે તો કે ઉપકરણ છે, પણ જે ખરેખર શક્તિ હોવી જોઈએ નથી, એટલે નિવૃત્તિ નથી એમ. અને નિવૃત્તિ છે તો આ પેલું નથી, પણ એવું ઓછું બને. અંદરની શક્તિ ન હોય એ બને કે સુકાઈ ગઈ નસ કે છે જ નહીં પહેલેથી, માનો કે એવું બધું ઓડ્સ કેસ થતા હોય છે, એટલે નવું નથી. એ રીતે જુઓ ને તો મેડિસિન વર્લ્ડનું પણ કોઈ બાકાત ન રહે. હા, બધું જ આમાં ક્યાંક ક્યાંક આવી જ જાય. પણ સામાન્ય અને પર્યાપ્ત એ બંને આલાપ તો બધા જ 5 ગુણસ્થાનમાં હોય છે. આગળ જઈએ. ગાથા નંબર 711. જોગમ પડી જોગી જીણે હોદી હુણિયમાં પૂર્ણ ગત્તમ તું અવશેષણ વટ્ટાણે પજ્જતા લાવગો એકો. સહયોગી કેવડીમાં સમુદ્ઘાતની અપેક્ષાથી નિયમથી અપર્યાપ્તકતા હોય છે. અપર્યાપ્તકતા એટલે કે અપર્યાપ્તપણું હોય છે. અને બીજા 5 ગુણસ્થાનમાં 3 આલાપ અને શેષ 9 ગુણસ્થાન રહ્યા તે એક પર્યાપ્ત જ આલાપ હોય છે. એટલે આમાં પર્યાપ્તા જ હોય છે, આમાં અપર્યાપ્તા જ હોય છે, આમાં બંને હોય છે. આલાપ એટલે ખાલી આમ આ વાત છે, આ વર્ણન છે, આમ હોય છે એટલું જ, બીજું કાંઈ નથી. ગાથા નંબર 712. સત્તર્ણમ પુઢવીણમ ઓગે મિચ્છે યતિર્ણી આલાવા પઢમા વીર દેવિત શેષાણમ પૂર્ણ ગાલાવો. 7 પૃથ્વી એટલે કઈ નરક. નરક લખે નહીં, ક્યાંય પૃથ્વી જ લખે છે. 7 પૃથ્વીના ગુણસ્થાનમાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં 3 આલાપ હોય છે. અને પહેલી પૃથ્વીના અવિરત ગુણસ્થાનમાં એટલે પહેલી નરકે રહેલા ચોથા ગુણસ્થાનક વર્તી સમ્યક દૃષ્ટિ જીવો એમાં 3 આલાપ હોય છે. 3 આલાપ કયા? સામાન્ય, પર્યાપ્ત, અપર્યાપ્ત. એટલે કે 3 હોય છે. પર્યાપ્ત હોય છે, અપર્યાપ્ત હોય છે, ને સામાન્ય હોય છે. બાકીના બધા ગુણસ્થાનકમાં એક પર્યાપ્ત આલાપ જ હોય છે.
એ વાત તો પૂરી થઈ ગઈ. પછી પહેલી પૃથ્વી પછી શું વધારે કહેવું છે કે બાકીની 6 પૃથ્વી, 6 નરક, બીજીથી 7મી, એમાં સાસ્વાદન, મિશ્ર, અસંયત, એટલે બીજું, ત્રીજું, ચોથું એ 3 ગુણસ્થાન પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. આ 6 પૃથ્વીના 3 ગુણસ્થાનમાં અને પહેલી પૃથ્વીના બીજા, ત્રીજા ગુણસ્થાનકમાં એક પર્યાપ્ત આલાપ જ હોય છે અને બાકીના 3 આલાપ હોય છે, 3 એમ બાકીના સ્થાનમાં. અને બધી પૃથ્વીમાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં અને પહેલી પૃથ્વીમાં અવિરત ગુણસ્થાનમાં 3 આલાપ હોય છે. તો વાત આવી ગઈ શ્લોકની ગાથામાં, એ જ છે. ગાથા નંબર 713. તમે આલાપ કહો ને એટલે યાદ રાખવું પર્યાપ્ત અપર્યાપ્ત, એની જ વાત છે. અને એમાં ગોટાળો થઈ જાય છે બોલવામાં ને સાંભળવામાં. તિર્ય ચૌકાણો ઘે મિચ્છદુગે અવિરદેય તિર્ણેવ ણવરીય જોણીણી અયદે પૂર્ણો સેવી પૂર્ણો દુ. તિર્યંશ 5 પ્રકારના છે. હવે આપણે કંઈક મનુષ્યની વાતમાંથી, નરકની વાતમાંથી બીજામાં આવ્યા, તિર્યંશમાં આવ્યા. 5 પ્રકારના છે. તિર્યંશ 5 પ્રકારના છે, પણ આપણે જુદી રીતે ગણીએ છીએ, ગણતા આવ્યા છીએ. એ ખોટું નથી, જુદી અપેક્ષાએ છે. અહીંયા જુદી અપેક્ષાએ છે. સામાન્ય તિર્યંશ, પંચેન્દ્રિય તિર્યંશ, પર્યાપ્ત તિર્યંશ, યોનિમતી તિર્યંશ અને 5મો અપર્યાપ્ત તિર્યંશ. આમાં છેલ્લું અપર્યાપ્તને છોડીને 5 ભેદમાંથી બાકીના 4 પ્રકારના તિર્યંશને 5 ગુણસ્થાન હોય છે. કયા 5? 1 થી 5. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું એ હોય છે. મિથ્યાત્વ, સાસ્વાદન, અસંયત, આ 3 ગુણસ્થાન એટલે 1, 2, 4, એમાં 3 આલાપ હોય છે. આમાં વિશેષતા એટલી છે કે યોનિમતી તિર્યંશના અસંયત ગુણસ્થાનમાં એક પર્યાપ્ત આલાપ જ હોય છે. ફરીથી વિશેષતા છે એટલે કે યોનિમતી તિર્યંશમાં અસંયત ચોથા ગુણસ્થાનવાળા છે તો એમાં એક પર્યાપ્ત આલાપ જ હોય છે, અપર્યાપ્તા છે જ નહીં. ક્યોંકિ જવાબ આપ્યો છે બધા આયુષ્ય હોય, એટલે કે આયુષ્ય એવી રીતે બાંધીને આવ્યા હોય તે સમ્યક દૃષ્ટિ એ સ્ત્રીવેદ અને પ્રથમ નરકના સિવાય નપુંસક વેદની સાથે જન્મ જ ગ્રહણ કરતા નથી. એટલે ચોથા, ત્રીજા અને 5મામાં પર્યાપ્ત આલાપ જ હોય છે. એ ત્રીજા 5માની વાત આવી. ગાથા નંબર 714. તેરીચ્છિય લદ્ધિપય જતે એકો અપૂર્ણ આલાવો મૂલો ગમ મણુસતીએ મણુષિણી અય દમહિ પજ્જતો. લબ્ધ પર્યાપ્ત તિર્યંશો એટલે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંશમાં એક અપર્યાપ્ત જ આલાપ હોય છે. મનુષ્યના 4 ભેદ છે. ચાલો પહેલાં તિર્યંશનું સમજી લે. લબ્ધિ અપર્યાપ્ત તો સમજી ગયા, હમણાં જ આપણે વાત થઈ કે શક્તિ નથી એમ. તો કે એવા તિર્યંશ જે કોઈ છે તેમાં એક અપર્યાપ્ત જ આલાપ છે, કારણ કે શક્તિ નથી એટલે ત્યાં અપર્યાપ્તિ આવી જ ગઈ, એમ શબ્દ આવી જ ગયો. મનુષ્યના 4 ભેદ મૂક્યા. હવે મનુષ્યનું શરૂ. સામાન્ય, પર્યાપ્ત, યોનિમત અને અપર્યાપ્ત. આમાં શરૂઆતના 3 મનુષ્યોના 14 ગુણસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યો 14, પર્યાપ્ત ગુણસ્થાન 14 અને યોનિમત 14. અને આ બધા ગુણસ્થાનમાં સામાન્ય એટલે કે સમાન આલાપ જ હોય છે. એટલે કે આલાપમાં જે કાંઈ છે તે સામાન્ય કીધું છે, પર્યાપ્ત અપર્યાપ્ત એટલે ગુણસ્થાન છે બધા, એવી રીતે આલાપ પણ બધા છે, સમાન છે. વિશેષતા એટલી કે અસંયત ચોથા ગુણસ્થાનમાં માનુષીને એટલે કે મનુષ્યાણી, ગુજરાતીમાં મનુષ્યાણી, હિન્દીમાં માનુષી, અને એને એક પર્યાપ્ત આલાપ હોય છે. એટલે એક જ પર્યાપ્ત અને આલાપ પર્યાપ્ત જ હોય છે. એટલે કે મનુષ્યાણી કોઈ દિવસ સ્ત્રી પર્યાય મનુષ્યાણીમાં એટલે કે છોકરી સ્ત્રી પર્યાયમાં આવી ગયું, એને અપર્યાપ્તમાં હોતું જ નથી એમ કહેવાનું છે. એ પર્યાપ્ત આલાપ જ હોય છે. તો જ સમ્યક દર્શન અગર તો આગળ જાય એમ કહેવાનું છે. મોટે ભાગે વ્યવહારમાં એમ કહેવાય કે દીકરી તો જીવે જ કે જન્મી જ જાય, ગમે તેવા કોમ્પ્લિકેશન્સ હોય. મોટે ભાગે બેબી બોય હોય તો એ
દીકરો છોકરો જે કહ્યો તે એ પુરુષ પર્યાય છે તો કે એ જીવે કે નહીં મરે એ બની જાય, પણ છોકરી તો લગભગ જીવી જ જાય. એ આ સિદ્ધાંત લાગુ પડે કે છોકરી તો હોય જ, એ તો જીવી જ જાય, એક પર્યાપ્ત આલાપ જ, એટલે અપર્યાપ્તપણામાં જાય નહીં એમ, એનો અર્થ એવો થયો એમ. ખરેખર એવું લાગતું નથી, બધા આપણે જાણીએ છીએ વ્યવહારની વાત. ચાલો અહીંયા આપણે થોડું બાકી જ રહે છે, આવતીકાલે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. સજા આત્મ સ્વરૂપ પરમ ગુરુ.